આપણી સાથે ભરતકુમાર છે. ભરતકુમારને શું તકલીફ હતી પૂછીએ અને આપણી ટ્રીટમેન્ટમાં કેવું રહ્યો. બરાબર. ભરતકુમાર ક્યાંથી આવ્યા? ખેડા જિલ્લો મેમદાવાદ તાલુકો મોદજ ગામ. અચ્છા, ખેડા તાલુકાથી આવ્યા. મેમદાવાદ તાલુકો, મેમદાવાદ ખેડા જિલ્લો. ખેડા જિલ્લો, ઓકે. ભરતકુમાર, શું તકલીફ હતી ત્યાં કહેશો? સાહેબ, મારે મણકાની 3 ગાદી ખસેલી હતી. મેં ઘણા જગ્યાએ દવા કરાઈ પણ બિલકુલ ફેર પડ્યો નહીં. હું વર્ષથી હેરાન થતો હતો. 1 વર્ષથી તકલીફ? 1 વર્ષ 1.5 વર્ષથી. તે પછી બહુ જગ્યાએ દવા કરાઈ પણ પછી ઇન્જેક્શન લીધા. બરાબર. પણ ત્યાંય રાગ આવ્યો મણકામાં ઇન્જેક્શન અપાયા? હા, મણકા સ્ટીરોઇડના ઇન્જેક્શન 3 લીધા, ફરી 1 લીધું, ત્યાંય રાહત ના થઈ. પછી તમારું પેલું આ વિડીયો જોઈ અને અમે અહીંયા આવ્યા. પછી તમે ટોટલ આજે લગભગ 5 કે 6 2 3 4 5 હા 5 સેશન કર્યા તમે? હા, 5 સેશન કર્યા. પહેલા 2 કર્યા હતા, ટોટલ 7 સેશન થયા આપણે. હા હા. અને ભરતભાઈ, હવે આ 5 સેશન લીધા પછી કેમ છે? હવે તો મને બિલકુલ ઠીક છે. પણ આ તો મેં લાઈ એક વખત જવા દે. પણ આમ પહેલા કરતા કેટલું? ના, બેનિફિટ. ગાડી ચલાવું છું, ST 20 દિવસ ચલાવી મેં, વચ્ચે દુખતું નતું. અચ્છા, પહેલા શું થતું હતું? પહેલા તો મારા બાઇક ને ગાડી ની બે ચલવાય જ નહીં, કાકા દુખવાનું ચાલુ થઈ જાય એટલે ઊભું રહી જવું. પણ આ પગ પકડી જતા હતા. કેટલું ઉભા રહી શકતા હતા પહેલા ઉભો નતો રહી શકે, ચલાવી અહીંથી તમારા દવાખાને બહાર પણ ના જઈ શકે. પેલું હા, એટલો દુખાવો હતો. હવે મોટે ભાગે હવે આપણે 5 સેશન રેગ્યુલર કર્યા તમે એટલે ઘણો બધો ફાયદો થઈ ગયો. અને એ રીતે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણે 2-3 ડિશમાં પ્રોબ્લેમ છે. જો એક તો L3 L4 આ ગાદી બહાર નીકળી ગઈ હતી, L5 વાળી ગાદી બહાર નીકળી ગઈ, S1 વાળી, આ 3 ગાદીઓ ટૂંકમાં બહાર હતી. અને એમાંથી આપણી એક આ નસ દબાતી હતી, મણકામાં નસ ઉતરે ને એ નસ આપણી ટૂંકમાં દબાઈ ગઈ હતી. એ નસ દબાવવાની છે રાઈટ લેગમાં તકલીફ આવતી તમને, જમણા પગમાં આવતી. બરાબર. આ ગાદી જમણા પગની નસને અડી ગઈ હતી. જમણા પગની નસને અડી ગઈ, આમાં લોહી પૂરું નહોતું આવતું. બરાબર. એ લોહી પૂરું નહોતું આવતું એટલે આપણે તમે ચાલવા જાવ એટલે પગ ફાટે, ઉભા રહ્યો તો પગ ફાટે, બેસી જ જવું પડે. હવે આપણે શું કર્યું, આ જે ગાદીઓ ખસેલી હતી આ ગાદીઓને સેટ કરી, ગાદીઓ એની જગ્યાએ આવી, આ નસો છૂટી પડી, એમાં લોહી ચાલુ થયું એટલે આપણે ફાયદો થઈ ગયો. બરાબર. દુખતું નહીં મને અત્યારે કોઈ તકલીફ નથી. બાઇક પણ ચલાવું છું. હવે એમાં પણ કઈ વાંધો નથી. ના, બાઇક તો પણ હું બહુ લોબો નહીં ચલાવતો અત્યારે, પણ ગાડી ચલાવું ત્યારે પેલો કમર બેલ્ટ આવડો મહિનાથી બેલ્ટ નહીં મારતો તો એ સારું છે. પણ હવે થોડું આ બસ ચાલુ તો બેલ્ટ માં રાખવાનું, કારણ કે ખાડામાં પછડાવવાનું એટલે થોડું પ્રોટેક્શન રાખવાનું. ના, એકાદ વાર તમે ના કહો તો હું એકવાર આવી જઈશ. ઘણું બધું સારું. ના સાહેબ શ્રી, ખૂબ ખૂબ આભાર તમારો. મને આરામ થઈ ગયો. અને મેં તો પેલા ભાઈને કહ્યું ના કે પેશન્ટ બીજા મારા જોડે આવ, મને આરામ થયો છે, પછી કોઈના હું એમને પૈસા નહીં બગાડાવું. બરાબર છે. હા, તમને સારું થયું તો તમે કોઈને કહી શકો. હા, મને સારું થયું તો હું બીજાને કહી શકું ને. ભરતભાઈ, આપણે કોઈ જગ્યાએ ઓપરેશન નું કેવું કીધેલું? હા, બધી જગ્યાએ કહ્યું તમારે ઓપરેશન કરવું પડે તો આ કરવું પડે, પણ મેં ઓપરેશન મને સારી બીક લાગે છે. પહેલા તમને ઇન્જેક્શન આપ્યા, ઇન્જેક્શન થી ફરક ના પડે તો ઓપરેશન ડોક્ટરે કહેલું હા ઓપરેશન કરવું પડશે. તો હું તો થાકી ગયો તો ઓપરેશન પણ કરવા તૈયાર થઈ ગયો. પછી શું કરવું, ઊભું ના થવાય તો. પણ એક ડોક્ટર એવું કહ્યું કે ઓપરેશન કરાવીને સક્સેસ ના જાય તો જોખમ છે. મુશ્કેલી થાય. પણ અહીંયા પછી મને ફાયદો છે, કશું જ તકલીફ ના એવું લાગે છે અત્યારે. હા, ઓકે, સારું. અને ભરતકુમાર, એક તમારો મોબાઈલ નંબર બોલો, વિડીયો મેન્શન કરશું. તમારા ખેડા બાજુના કે પેશન્ટો જોવે તમને ડાયરેક્ટ ફોન કરી પૂછી શકે. 99 782 44 766. થેન્ક યુ. અને ભરતકુમાર, આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ? હા, મૂકો. થેન્ક યુ. બરાબર. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, મને મટાડવા બદલ. સારા થઈ ગયા એ મેં રાજી રહ્યા. બરાબર છે. ઓકે. છોડો શ્વાસ છોડો.